માંજલપુર બેઠકની પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ નોંધાઈ। ચૂંટણી દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ આચારસંહિતાના ભંગ કર્યાની ફરિયાદ નોંધાઈ। ભાજપના પ્રતીકો સાથે બૂથમાં પ્રવેશતા ફરિયાદ નોંધાઈ છે। જિલ્લા ભાજપના પ્રભારી ઋત્વિજ પટેલ પર આરોપ લગાવાયો છે। ઋત્વિજ પટેલે ઢોલ નગારા સાથે ભાજપનો કેસ પહેરી પ્રચાર કર્યો હોવાની રજૂઆત છે। ચૂંટણી અધિકારીઓ પણ ભાજપ સામે નતમસ્તક હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો। હમણાં એક વિડીયો મેં જોયો ભાજપના પ્રમુખ વડોદરા શહેરના મતદાન મથક, હું અત્યારે આપણે સ્કૂલની બહાર ઉભા છે, એ ભાજપના પ્રમુખ અંદર મતદાન મથકની અંદર એમના કાર્યકર્તાઓ સાથે ભાજપને વોટ આપવાની અપીલ કરે છે। એટલે આચારસંહિતાનું પાલન ભાજપ માટે નથી, એમના માટે કોઈ નિયમ નહીં, નિયમ કોંગ્રેસ માટે। અમારા કાર્યાલય પરથી હોર્ડિંગ ઉતારવા માટે ગઈકાલે જયારે પ્રચારનો સમય 6 વાગે પૂરો થવાનો હતો, 5:45 એ ટીમ અમારી પાસે આવી ગઈ। ભાજપના કાર્યાલય પર કોઈ નથી જતું। અત્યારે પણ ભાજપ દંતેશ્વર વિસ્તાર હોય કે અહીંયા જે ચંદ્રશેખર આઝાદ મરાઠી સ્કૂલ છે, ભાજપના કાર્યકર્તાઓ બધા ખેસ પહેરીને ફરે છે, અંદર થેલીઓમાં લઈને ફરે છે। એટલે કોઈ આ ચૂંટણી, આ કામ કોનું છે? આ ચૂંટણી પંચનું છે? શું આ નિષ્પક્ષ ચૂંટણી છે? તો માંજલપુર બેઠક પર પેટાચૂંટણી ચાલી રહી છે અને બીજી બાજુ હવે વિવાદો છે તેઓ સર્જાઈ રહ્યા છે। ઋત્વિજ પટેલ પર કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। ભાજપનો ખેસ પહેરીને આવ્યા હોવાનો આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે। આચારસંહિતાનો ભંગ કરતા હોવાનો આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યો છે। ઢોલ નગારા સાથે તેઓ લોકોને ભાજપને વોટ આપવાની અપીલ કરતા હોવાનો જે વિડીયો છે તે વાયરલ થયો। બીજી બાજુ કોંગ્રેસ પર પણ હવે આરોપ લગાવ્યા હોય તે પ્રકારનો વિડીયો છે તે વાયરલ થયો હતો, કારણ કે બુથ બહાર કોંગ્રેસ ખેસ પહેરીને કોંગ્રેસના કાર્યકર્તાઓ બેઠા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો। જો કે પેટાચૂંટણીનું આજે મતદાન ચાલી રહ્યું છે અને તેની વચ્ચે એક બાદ એક જે આ વિડીયો છે તે સામે આવી રહ્યા છે। તો આ બંને દ્રશ્યો કે જેમાં એક વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યાં કોંગ્રેસ પર આચારસંહિતાના ભંગના આરોપ લગાવવામાં આવી રહ્યા છે, બીજી બાજુ ઢોલ નગારા સાથે હવે ભાજપ અહીંયા પોતાને મત આપવાની વાત કરી રહ્યો હોય, મતદાન પ્રક્રિયા બીજી બાજુ ચાલુ છે તેવા આરોપ કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવી રહ્યા છે। ભાજપનો ખેસ પહેરીને આજના દિવસે પણ આચારસંહિતાનો ભંગ કરતા હોવાનું કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે। બીજી બાજુ હવે આ જ વિડીયો છે તે વાયરલ થયો છે જ્યાં કોંગ્રેસના નેતા ખેસ પહેરીને બૂથ આગળ બેઠા હોય તે પ્રકારની વાતચીત ભાજપના કાર્યકર દ્વારા કરવામાં આવી છે અને જેને કારણે આ વિવાદ છે તે સર્જાઈ રહ્યો છે। બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે સીધો જ જંગ જામ્યો છે અને તેની જ વચ્ચે હવે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે। વહેલી સવારથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ અને તેની વચ્ચે આ બે વિડીયો હાલ તો સામે આવ્યા છે અને જેમાં કોંગ્રેસ દ્વારા ભાજપ પર આક્ષેપ કરવામાં આવ્યો તો બીજા વિડીયોમાં ભાજપ દ્વારા કોંગ્રેસ પર આચારસંહિતા ભંગનો આરોપ છે તે લગાવવામાં આવ્યો છે। પેટાચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ પણ નોંધાઈ છે। ઋત્વિજ પટેલ પણ કોંગ્રેસ દ્વારા આરોપ છે તે લગાવવામાં આવી રહ્યો છે। ઋત્વિજ પટેલે મતદાનના દિવસે પ્રચાર કર્યો હોવાનો વિડીયો છે તે હાલ તો સામે આવી રહ્યો છે, જેને લઈને કોંગ્રેસે આક્ષેપ કર્યા।